સુરતની દીકરીનો ભણતર અને ભવિષ્ય માટે અનોખો જુસ્સો જોવા મળ્યો હતો। લગ્નના દિવસે પીઠી લગાવી પરીક્ષા આપવા માટે પહોંચી હતી। યુવતીના સાંજે લગ્ન અને સવારે તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સના પ્રથમ વર્ષની પરીક્ષા આપવા પહોંચી હતી, જેમાં સાસરા પક્ષ અને પિયર પક્ષ સાથ આપતા પરીક્ષા સપનું સાકાર થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું। ચૌધરી તમન્ના રામુભાઈ આજે એક્ઝામ આપવા ગઈ, ત્યાં બધા જોઈને ખુશ થઈ ગયા કે ફાઇન આર્ટ ગેલેરી પણ પહેલો આવો પ્રસંગ હશે કે જેમાં દુલ્હન રેડી થઈને આવી છે હલ્દીના કપડાં પહેરીને એક્ઝામ આપવા માટે, અને એમનું પણ પહેલું જેવું હતું ને મારું પણ પહેલું જ એક્સપિરિયન્સ છે અને બહુ ખુશ થઈ ગયા। બધાએ મને સપોર્ટ કર્યો। સર ટીચરે કીધું ટેન્શન નહીં લે, સારી રીતે શાંતિથી એક્ઝામ આપજે અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તે વાંચ્યું છે, તૈયારી કરી છે તો તને કશી વાંધો નહીં આવે। બહુ જ ખુશ છું કે મને આવો મોકો મળ્યો અને મને ખબર ન હતી કે આવી રીતે એક્ઝામ આવશે। લગ્ન તો લેવાઈ ગયેલા 6 મહિના પહેલાં, તારીખ લેવાઈ ગયેલી, પણ 1 મહિના પહેલાં તારીખ આવી એક્ઝામની, તો બધેથી સપોર્ટ કર્યો મમ્મીએ, સાસરા પક્ષે કે તું એક્ઝામની તૈયારી કર। અને હું એવું નથી, ફંક્શન પણ અટેન્ડ કર્યા અને રાતે 2 વાગ્યા પછી હું વાંચતી હતી, સવારે 4 વાગ્યા સુધી કે મારી એક્ઝામ છે તો મારે વાંચવું જોઈએ। મારી સંગીત સંધ્યામાં પણ ગયેલી, હલ્દીમાં પણ ગયેલી, મહેંદીમાં પણ રાતે વાંચતી હતી અને તૈયારી કરી।